દોસ્તો આપણે હું અત્યારે સૌરાષ્ટ્રની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું। અહીંયા સૌરાષ્ટ્રમાં એક નેટસપની પ્રોડક્ટથી ખૂબ સારું એવું પરિણામ અમે પ્રાપ્ત કર્યું છે અને એ પણ કેન્સરની બીમારીમાં। તો સંપૂર્ણ જાણકારી લઈએ જેમને પ્રોબ્લેમ હતો એમની પાસેથી। નમસ્કાર, શું નામ છે તમારું? હિમીબેન। હા, તમારી અટક? રાતડિયા। ગામ? મોટા ઝીંઝુડા। મોટા ઝીંઝુડામાં તમારો તાલુકો કયો લાગે? સાવરકુંડલા। અને જિલ્લો? અમરેલી। દોસ્તો આ બેને પૂરું એડ્રેસ એમનું બતાવ્યું છે। હવે જાણીએ એમની પાસેથી કે એને શું પ્રોબ્લેમ હતો। હિમીબેન, હા, હવે તમારો પ્રોબ્લેમ શરૂ કેવી રીતે થયો હતો? એટલે મને સાથેમાં ગાડી થઈ હતી। સાથેમાં ગાંઠ થઈ હતી। જાણ કેવી રીતે થઈ તમને? એટલે અમે દવાખાને ગયા અહીંયા કળસાર। એટલે કળસાર ગયા તે એણે એમ કીધું કે તમે મોવા આવ્યા હતા। હા, પછી અમે ભૂત સાહેબને ન્યા ગયા। મોવા ભૂત સાહેબ ડોક્ટર છે, એનું પ્રાઇવેટ દવાખાનું છે હા। ત્યાં પછી એટલે એણે રિપોર્ટ અમને બધા કરાવવાની કે હનુમાન હોસ્પિટલમાં તમે રિપોર્ટ કરાવી આવો। જે મોરારી બાપુની હોસ્પિટલ છે હા, ત્યાં? હા, એટલે પછી? ત્યાં એ રિપોર્ટ બધા કર્યા એટલે એ પાછા તપાસ્યા ભૂત સાહેબ। હા, તો એ કે રિપોર્ટ જોઈને કે હવે તમે અમદાવાદ વે જાઓ, અહીંયા કે કાંઈ લાગુ ન પડે। અચ્છા, ભૂત સાહેબના રિપોર્ટ જોઈને આઈડિયા આવી ગયો હતો। હા। પછી અમદાવાદ તમે કઈ જગ્યાએ ગયા હતા? એટલે અમદાવાદ સિવિલમાં ગયા હતા। હા, તો એટલે અમદાવાદ સિવિલમાં ગયા ને તે ન્યાય અમને કાગળિયા ખાલી કર્યા। હા કાગળિયા કર્યા ને એટલે કાગળિયામાં લખાણ તો થાય બધું। હા, એટલે મારા દિયર ભણેલા હતા કે એને બધું વાંચ્યું। અચ્છા, એટલે એને મને કીધું કે આમાં કટકીને એવું લેવાનું છે। સેમ્પલ લેવાનું છે? હા, સેમ્પલ લેવાનું કીધું એટલે પછી અમે ના પાડી। હા હા, હારે અમારા બધા હતા ને કે અમારે સેમ્પલ નથી લેવા દેવું। બરાબર। એટલે અમે ત્યાંથી તરત વયા જાય। રજા લઈને વી આવ્યા? હા, પછી રજા નો લીધી, વગર રજા જ વી આવ્યા। અચ્છા, મતલબ તમને એવું થઈ ગયું હતું કે આ સેમ્પલ લેવાઈ જશે? હા, એમ હા, ત્યાં પછી? રહી એટલે તો સેમ્પલ લેવાનું કે એટલે અમે વગર રજા જ વી આવ્યા। હમ પછી ત્યાંથી આવીએ ને અને પછી અમારા હગા અહીંયા અમને બધા કીધું કે તમે જામનગર વ્યા જાઓ। હમ, એટલે અમે વ્યા ગયા જામનગર। હા પછી ત્યાં એ અમારું કાર્ડ કાઢીને અમે ડૉક્ટરને તપાસ કરાવી। હા તે ડૉક્ટર કે શું થયું? તે મેં કીધું મને ગુમડું થયું છે। હા હા એટલે એ કે આ ગુમડું છે ને તપાસ કર્યો તો કે હા, એ કે આ કેન્સર છે ઈ કે। સાહેબ રિપોર્ટ કરીને તમને એવું હા, ફાઇનલ કહી નહીં દીધું? જોઈને જ બરબારું કહી દીધું। હા હા, ખાલી જોયું ત્યારે કે તમારે કે શું કાંઈ ગાંઠ છે, ઓલા ગુમડું છે કે આ કેન્સર તમને છે। કેન્સર છે ઈ કે। ફાઇનલ રિપોર્ટ ત્યાં આવી ગયો હતો? હા, પછી? તો એ કે તમારે શું કરવાનું છે? રોકાણ છે, દવા લેવાની? આમ કીધું હા। હમ. તો કે જો આમાં તો રિપોર્ટ કરી પછી ખબર પડે। 100 મહિને રોકાણ થાય, 12 મહિને થાય, શેક આવે, ડોઝ આવે, ઓપરેશન આવે। હમ, તો એમ કીધું જે થાય એ તમ તારે અમને દવા કરો એમ। હા હા, એટલે અમે અહીંયા રોકાણ કર્યું। બરાબર। તો પછી 3 દિવસ રિપોર્ટ કર્યા। હમ, એટલે રિપોર્ટ કર્યા તો અમને 3 દિવસમાં પછી એને કીધું નોર્મલ છે, એટલે ઓપરેશન કરી દીધું। પછી 1 મહિનામાં અમારે એ બધું ઓપરેશનનું સારું થઈ ગયું। હા પછી અમને ડોઝ દેવાનું કર્યું। એટલે ડોઝ 5 દીધા ને હા, ત્યાં તો મને હાવ ખાટલા વેસે જ કરી દીધી શું વાત કરો છો? અને આખા શરીરમાં રસી થઈ ગયા। હા હા, ડોઝ લીધા પછી? હા, ડોઝ 5 ડોઝ દીધા ને હા, હા. ત્યાં તો પીડા એટલી ઉપડી, આખા શરીરમાં રસી થઈ ગયા। હા, પછી અમારી પાસે ઘેર આવીએ, પછી ડોઝ દેવરા જ ન ગયા। એ વખતે તમારા શરીરની સ્થિતિ કેવી હતી? એટલે સ્થિતિ એટલે હાવ ખાટલા વસુ, બોલીએ ન હગો, આમાં માણા પૂછતા હોય ને તો જવાબ હું તો નહોતા રે- આપી શકતા? હા, એ સ્થિતિમાં હતા તમે? હા, એટલી પીડા હતી। પછી ખોરાક લેવાતો હતો? નહીં, બરાબર। ખોરાક લઈ પડી પરાણે। અચ્છા, પછી તમારી કંઈક બેબીની તમે વાત કરતા હતા, શું કહેતા હા, હતા? એટલે પછી મને ઈ મારી બેબી મને હુવરાવે, ખાટલા વસ્તુ થઈ ગઈ એટલે ઊભી તો ન થઈ શકું। પછી ઊભી કરે તો મને મારી બેબી હા. હુવરાવે, ખવરાવે, અમારા સગા ગમી હોય ઈ હાજરમાં હોય ને હમ. ઈ જ મારી સેવા કરતા હતા। હું બોલીએ ને વખતે એમાં 1 મહિને છેલ્લી તો સ્થિતિ મેં- તમારી આ હતી? હા, હા, શું કહો છો? રાતે 1 અમે મહિનો પીડા કરીને જ કરી હતી। પીડા ભોગવી હતી તમે? હા। સહન પીડા કરી હતી? હા, પછી? પછી અમને એમ થયું કે હવે દવાખાને અમે જતા, ત્યાં અમને આ અસ્મિતાબેન અમારા ગામમાં છે, હમ એને અમને દવા દીધી। હમ, તમારા ગામના અસ્મિતાબેન? હા, હા, પછી? એટલે એ આ પાવડર અમને દીધો। હા, બતાવો તો પાવડર। દોસ્તો આ પાવડર ખરેખર કોઈ કેન્સરની દવા નથી। આ પાવડરમાં લખેલું છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, અને અહીંયા એક તમે જે વાંચી રહ્યા છો લાઇકોપિન નામનું તત્વ બહેનોને સ્તનના અને ગર્ભાશયના કેન્સરોથી બચાવે છે। આ પાવડરના કેટલા ડબ્બા લીધા છે તમે? મૂકી અમે દો। એ ડબ્બા લીધા 5। 5 ડબ્બા? હા, હવે આમ કેવી પદ્ધતિથી પીતા હતા? એટલે પેલા 5 ટાણા મને પીવાનું કીધું હતું। 5 ટાઈમ? હા, હા, એટલે 5 ટાઈમ પી ન હતી ને હમ. તો પછી 2 ટાણા પીતી, પણ 2 ચમચી 3 ચમચી એમની ભૂખે પેટા પી 2 ટાઈમ? હા, એની સાથે શું લેતા હતા? એની સાથે આ ગોળી। અચ્છા, આ ઇઝી ડિટોક્સ દોસ્તો, આ ઇઝી ડિટોક્સ નામની ટેબ્લેટ માણસના આંતરને સાફ કરવા માટે છે, મતલબ શરીરની અંદર જે કંઈ ઝેરી કચરો છે એને સફાઈ માટે। કેટલા પેકેટ પીધા આના? આ 2 હવે આ 2 વસ્તુ લીધા પછીનો શું ફાયદો છે? એટલે મહિના દિવસમાં હું જોડતી થઈ ગઈ। પછી ઓલું રસીવાળું તમે કહેતા હતા એ? હા, એ રસી થતા એ રસી ફૂંકાઈ ગયા, હા પીડા બધી વહી ગઈ, હા, એ બધું સારું થઈ ગયું, હાથે ઊભી થવા મળી। જાતે ઊભા થવા હા, માંડ્યા। પછી ખોરાક લેવામાં આવે કેમ છે? અને ખોરાકમાં એમ 3 ટાણા બધી વસ્તુ ખાવશું, હા હા, ખાવામાં કોઈ વસ્તુની તકલીફ નહીં। પછી આમ હાલવા ચાલવામાં? હાલવા ચાલવામાં નહીં, ઠેઠ માતાજીના મંદિરે દર્શન કરવા જાઓ, બહાર જાઓ,
દોસ્તો, જે કેસ પથારીવશ હતો અને એને લોકો કોઈ મદદ કરીને ઊભા કરતા હતા, આજે હાલી ચાલી શકે છે, તમામ ખોરાક લઈ શકે છે અને તમે જોઈ રહ્યા છો એનો ચહેરો એકદમ લાઇટ વાળો ચહેરો છે. તો તમને ફાયદો એમીબેન મળ્યા પછી તમે કોઈને આની ભલામણ કરો છો કે નથી કરતા? હા. કોને ભલામણ કરી હતી? અમે અમારા સગા છે ગોખરવાળા, હા હા, એને દાઢનું કેન્સર હતું. હા, એને તે ઓપરેશન કર્યું દાઢનું. 2 લાખની દવા કરી. ડોક્ટરે એને 20 વર્ષની તો ગેરંટી લીધેલી હતી. તો એને અત્યારે પાછું ઉડ્યું ને તો કેટલા દિવસમાં ઉડ્યું હતું પાછું? એને 6 મહિનામાં. અચ્છા. એટલે 2 મહિના હારું રહ્યું ને 6 મહિના છે ને તો પાછું બીજે ઈ દાઢ દુખતી ને ન્યા ન દુખે અને હાથનું ની દુખ મળ્યું અને એને પાછું ગયા ન્યા બતાવવા એટલે ન્યા ડોઝ દીધો ને તો મોઢું આખું સાંજી છાતીમાં ગરમ પડ્યું હતું. હા, એટલે બધી સાંજે થઈ ગઈ. પછી કે મારે દવા નથી લેવી તો એ મળ્યા દેશી લેવા છે. પછી અમારે અહીંથી સમાચાર મળ્યા ને તમને ફાયદો થયો એટલે પછી તમારા સમાચારથી એને ચાલુ કર્યું. હા, એટલે એને પછી અમારે અહીંયા આવ્યા. કેટલા દિવસ એને આપણે વસ્તુ લીધી છે? એને હજી તો 15 દિવસ જ થયા છે. હવે એને કેવું છે? એને હારામાં હારું. અને પાવડરની સાથે બીજું શું આપ્યું હતું? એને આ ગોળી અને અને બીજું? એક ટૂપ દાંતે ઘસવાની. દોસ્તો, નેટસપ કંપનીની ડેન્ટલ પેસ્ટ, લોકો ડેન્ટલ પેસ્ટો માર્કેટમાંથી બહુ બધી ઉપયોગ કરે છે, પણ આપણી નેટસપની ડેન્ટલ પેસ્ટ આપ્યા પછી બેનનું કહેવાનું એમ થાય છે કે પ્રોબ્લેમનો ફાયદો એને કેટલા દિવસમાં થયો છે? હા, એને તો 10 દિવસમાં જ ફાયદો થઈ ગયો. મોઢામાં ન કરી કોઈ વસ્તુ ન નાખી શકતો એવું મોટું થઈ ગયું હતું. આળું થઈ ગયું હતું મોઢું. હા, હવે પણ એ ટૂપે થી એને ઘણો ફાયદો થઈ ગયો. અને પાવડરથી રાહત કેટલી છે? પાવડર છે ને લાટ રાહત છે. ઘણી બધી રાહત છે. હા, હજી નકર 10 દિવસ જ થયા છે લીધી. માત્ર 10 દિવસ થયા છે. અચ્છા, તો તમને આ વસ્તુ આમ લેવાથી સંતોષ ખરો? હા, હું તો કેટલા ને હવે એમ જ કહું, જેટલા દવાખાને જાય ને હું એમ કહું કે ન્યા રૂપિયા ભાંગો ની કરતા ભાંગો. દોસ્તો, કેન્સરના દર્દીની હાલત કેવી હોય તમે બેનને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એ કેટલા ખુશ છે. તો આમ પરિણામથી તમને સંતોષ તો છે ને? હા, હું તેમ કહું નાના છોકરાને હજી હું હારી થઈ જાઉં ને હા, અને મારી દવા એટલી ઓલી થઈ જાય એટલે મારા છોકરાને હોતો ચાલુ કરી દેવી. તંદુરસ્ત છે એના માટે હા, પણ. હા. સરસ, આટલો બધો તમારો આત્મવિશ્વાસ છે. હા. તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો ખૂબ